હેલો એવરીવન, વેલકમ ટુ ભૂમિસ ઇઝી કુકિંગ। આજે હું આપને બતાવીશ ફરાળી સેન્ડવિચ ઢોકળા બનાવવા માટેની રીત। તમે સેન્ડવિચ ઢોકળા તો અનેકવાર ખાધા હશે, પણ શું આ રીતે ફરાળી સેન્ડવિચ ઢોકળા તમે ઘરે બનાવો છો? મને કમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો। ફરાળી સેન્ડવિચ ઢોકળા એકદમ સરળતાથી કઈ રીતે બને તેના માટે આ વિડીયોને છેલ્લે સુધી અચૂક જોજો। ફરાળી સેન્ડવિચ ઢોકળા બનાવવા માટે મેં અહીં સૌપ્રથમ સાંબો લઈ તેને 6 થી 7 કલાક માટે પલાળી દીધેલો છે। તેને ધોઈ અને 6 થી 7 કલાક માટે પલાળી દેવાનો છે। ત્યારબાદ તેમાં રહેલું વધારાનું પાણી દૂર કરી દેવાનું છે। જેટલો સાંબો લીધેલો હોય તેના ચોથા ભાગના સાબુદાણા લેવાના છે। 1 કિલો સાંબો હોય તો 250 ગ્રામ સાબુદાણા લેવાના છે। તેને પણ આ રીતે પલાળી દીધેલા છે। તેમાંથી પાણી કાઢી તેને મિક્સર બોલની અંદર ક્રશ કરી દેવાના છે। તો આ રીતે પલાળેલો સાંબો તથા સાબુદાણાને મિક્સર બોલની અંદર ક્રશ કરવાના છે। તેમાં રહેલું વધારાનું પાણી દૂર કરી દેવાનું છે। આ રીતે સાંબો અને સાબુદાણા મિક્સ થઈ જાય ત્યારબાદ તેમાં દહીં ઉમેરવાનું છે। મેં અહીં 2 ચમચી જેટલું દહીં ઉમેરેલું છે। ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરેલું છે। આ સાંબો, સાબુદાણા, દહીં તથા મીઠું મિક્સ કરી દેવાનું છે। તમે જોઈ શકો છો કે એકદમ સારી રીતે બેટર તૈયાર થઈ ગયું છે। હવે તેને એક વાસણની અંદર કાઢી લો। વાસણમાં કાઢ્યા બાદ તેમાં 1 ચમચી જેટલો ઈનો ઉમેરેલો છે અને તેને સારી રીતે મિક્સ કરી દીધેલું છે। આ બેટર તૈયાર થઈ ગયું છે। તો તમારે જે પ્લેટની અંદર તેને કરવું હોય તેમાં થોડું ઢાળી દો। થોડું બેટર ઉમેરી તેને કૂક કરવાનું છે। તેના માટે મેં અહીં એક મોટા પેનની અંદર પાણી ગરમ કરવા મૂકેલું છે। તેમાં સ્ટેન્ડ મૂકેલું છે અને તેમાં આ થાળી મૂકી તેને 5 થી 7 મિનિટ માટે આ રીતે કૂક થવા દો। હવે તેમાં વચ્ચે ફિલિંગ માટે બટેટાને બાફીને તેનો માવો તૈયાર કરી દીધેલો છે। ત્યારબાદ તેલ મૂકી તેમાં આદુ તથા મરચાંનો વઘાર કરી તે બટેટાના માવા સાથે મિક્સ કરી દીધેલા છે। તેમાં સ્વાદ પ્રમાણે મસાલા ઉમેરવાના છે। તો મેં અહીં સ્વાદ પ્રમાણે મીઠું તથા થોડી ખાંડ ઉમેરેલી છે। ધાણાભાજી સમારીને નાખેલી છે તથા લીંબુનો રસ ઉમેરેલો છે। ધાણા જીરું તથા ચટણી તમારા સ્વાદ પ્રમાણે વધારે ઓછા લઈ શકો છો। હવે આ બધા મસાલા એકદમ સારી રીતે મિક્સ કરી દો। તો તમે જોઈ શકો છો કે મસાલો એકદમ તૈયાર થઈ ગયો છે। હવે પેલું કૂક થઈ ગયું છે થોડું, તેના ઉપર આ રીતે મસાલાને ઉમેરી દો। હવે ફરી તેની ઉપર વધેલું બેટર પાથરી દો। આ રીતે તૈયાર કરી દો અને ફરી પાછું ઢાંકીને તેને મીડિયમ આંચ પર 10 મિનિટ સુધી કૂક થવા દો। હવે તમે જોઈ શકો છો કે તે એકદમ સારી રીતે કૂક થઈ ગયું છે। તો તૈયાર છે ફરાળી સેન્ડવિચ ઢોકળા। નાના મોટા સૌ કોઈને ભાવે તેવા એકદમ ટેસ્ટી એવા આ સેન્ડવિચ ઢોકળા તૈયાર છે। એક વખત તમે પણ આ રીતે બનાવજો। તેનો ટેસ્ટ તમને કેવો લાગે છે તે મને કમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો। વિડીયોને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી મેમ્બર અને રિલેટિવ્સ સાથે શેર કરજો। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો।